હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે મકાઈનું શાક। તો મકાઈનું શાક બનાવવા માટે મેં લીધેલા છે 1 વાટકો મકાઈના દાણા। તો તેને આપણે બાફવાના છે। તો ઉકળતા પાણીમાં આપણે મકાઈના દાણાને એડ કરી દેશું અને ઉપરથી 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખી દેશું અને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે કૂક થવા દેશું। તો 5 મિનિટ પછી આપણે જોઈએ છે તો આપણા સરસ રીતે દાણા બફાઈ ગયા છે અને આપણે તેને એક ડીશમાં કાઢી લેશું અને હવે શાક બનાવવાનું શરૂ કરશું। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં એક કઢાઈ રાખેલી છે, તેમાં 3 પાડવા તેલ અને 1 ચમચી બટર એડ કરી દેશું। બટર અને તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું નાખીને સારી રીતે સોતે કરી લેશું। જીરું સોતે થઈ જાય એટલે 1 ચમચી જીરું સમારેલું લસણ, 1 ચમચી જીરું સમારેલું આદુ અને 3 મરચાંનું કટિંગ કરેલું છે તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી દેશું। બધા મસાલા સારી રીતે કૂક થઈ જાય એટલે તેમાં 3 મીડિયમ સાઇઝની ડુંગળીનું કટિંગ કરેલું છે તેને એડ કરી દેશું અને ડુંગળીને સારી રીતે મિક્સ કરીને સારી રીતે સોતે કરી લેશું। ડુંગળી સારી રીતે સોતે થઈ જાય એટલે તેમાં કરશું આપણે બધા મસાલા। 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી કશ્મીરી લાલ મિરચું અને સારી રીતે મિક્સ કરી દેશું। બધા મસાલા સારી રીતે કૂક થઈ જાય એટલે તેમાં નાખી દેશું આપણે ઝીણા સમારેલા 3 ટમેટાને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે આપણે કૂક થવા દેશું, ઢાંકીને મૂકી દેશું। 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણા ટમેટા સારી રીતે કૂક થઈ ગયા છે અને આપણી ગ્રેવી સારી રીતે બની ગઈ છે। તો આપણે તેમાં 1 ચમચી તાજી મલાઈ એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરીને ગ્રેવીને તૈયાર કરી લેશું। તો આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે તેમાં આપણે મકાઈના દાણાને એડ કરી દેશું। તો બધા દાણાને આપણે ગ્રેવીમાં એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું। તો મકાઈના દાણાને ગ્રેવી સાથે મિક્સ કરી નાખ્યા છે અને ગ્રેવીને પતલી કરવા માટે 1 વાટકી તેમાં પાણી એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે આપણે કૂક થવા દેશું। તો 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણું શાક સરસ રીતે બની ગયું છે। તો ઉપરથી આપણે લીલા ધાણા અને છીણેલું પનીર એડ કરી દેશું। તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું ચટપટું એવું મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।